વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કૃષ્ણ જગતના ગુરુ છે જ, કારણ ભગવાને જીવનનું પરમોચ્ચ તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા કહી છે. ગીતામાં 3જો અધ્યાય કર્મયોગ. ભગવાન આપણને સમજાવવા માગે છે કે કર્મ જીવનમાં ક્યારેય છૂટવાનું નથી. પ્રકૃતિજન્ય ગુણોથી આપણામાં કર્મ થવાનું જ છે, પરંતુ કર્મ કેવી રીતે કરવાનું એની બહુ જ સુંદર વાત ભગવાન કહે છે. કર્મ કરવાની પદ્ધતિ જો શ્રીમદ ભગવદ્ ગીતાની રાખીએ તો કર્મ યોગ બની શકે છે, ભગવાન સાથે જોડનાર બની શકે છે. કેવી રીતે કરવું? તો ભગવાને કીધું કે નિયતમ કુરુ કર્મત્વમ, પરંતુ એમાં ફલાસા રાખવાની નથી, નિષ્કામ કરવાનું છે. જો નિયત કર્મ પણ નિષ્કામ ના કરીએ તો આપણને બંધનરૂપ થાય છે. માટે ભગવાને તરત જ એની ઉપર જઈને બીજી વાત કરી, યજ્ઞ ભાવનાથી કર્મ કરવું જોઈએ, યજ્ઞાર્થ ભાવનાથી કર્મ કરવું જોઈએ. ખાલી કર્મ જ યજ્ઞાર્થ ભાવનાથી કરવાનું નહીં, એનું ફળ પણ યજ્ઞાર્થ ભાવનાથી ભોગવવાનું, યજ્ઞ ભાવથી ફળ ભોગવવાનું, એટલે યજ્ઞ શિષ્ટ કરીને ફળને ભોગવવાનું. બહુ સુંદર વાત ભગવાન કર્મયોગમાં કરે છે, યજ્ઞાર્થ ભાવના. કર્મ પણ કરવું અને ફળ પણ ભોગવવું. બહુ સુંદર વાત ભગવાન કરે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય. પરંતુ આ કર્મયોગમાં આપણને રુચિ થવી જોઈએ. આપણે કર્મયોગ કરવા માટે તત્પર થવા જોઈએ. એટલા માટે ભગવાન 14 અને 15મા શ્લોકમાં યજ્ઞાર્થ ભાવનાની સ્તુતિ કરે છે, મહત્વ સમજાવે છે. અને મહત્વ સમજાવવા માટે 14 અને 15મા શ્લોકમાં ભગવાન કાર્યકારણ ભાવની પરંપરા બતાવે છે. કાર્યકારણ ભાવની પરંપરા બતાવી ભગવાન યજ્ઞમાં નિત્ય પરમાત્માનું સ્થાન છે તે સમજાવવા માગે છે. અને યજ્ઞમાં નિત્ય પરમાત્માનું સ્થાન છે તે સમજાવી ભગવાન પરમાત્માની સર્વવ્યાપકતા પણ સિદ્ધ કરવા માગે છે. એક જ તીર પર 3 નિશાનો ભગવાન કરવા માગે છે. આપણામાં યજ્ઞાર્થ ભાવની રુચિ ઉત્પન્ન કરવા માગે છે. 14 અને 15મા શ્લોકમાં આપણને યજ્ઞાર્થ ભાવે કર્મ કરવા માટે તત્પર કરવા માગે છે. ભગવાન યજ્ઞાર્થ ભાવની ભગવાન સ્તુતિ કરે છે, યજ્ઞાર્થ ભાવનું મહત્વ સમજાવે છે. એટલું જ નહીં, યજ્ઞાર્થ ભાવે કર્મ કરવા માટે આપણને ઉત્સાહિત કરવા માટે ભગવાન કાર્ય અને કારણની પરંપરા બતાવવા માંગે છે. અને એટલું જ નહીં, યજ્ઞમાં જ નિત્ય પરમાત્માનું સ્થાન છે આ સમજાવી ભગવાન આપણને પરમાત્માની સર્વવ્યાપકતા પણ સમજાવવા માંગે છે. એટલે 14મો શ્લોક આપણે સમજીએ છીએ છેલ્લા 3 સોમવારથી અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બહુ જ સુંદર વાત ભગવાને સમજાવી છે. પ્રથમ વાત આપણને સમજાવી છે કે સર્વભૂત અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નાદ ભવંતિ ભૂતાની, સર્વભૂત માત્ર છે, જીવ માત્ર નથી. ક્યારેય જીવ માત્ર ના બોલશો, અહીંયા બોલી શકાય છે ભૂત માત્ર. જીવ માત્ર ના બોલાય, કારણ કે અન્નથી જીવની ઉત્પત્તિ નથી થતી, અન્નથી શરીરોની ઉત્પત્તિ થાય છે. જીવ માત્ર, કારણ કે જીવ અનાદિ છે, જીવનો ક્યારેય જન્મ નથી, જીવનું ક્યારેય મૃત્યુ નથી, જીવ ક્યારેય ઉત્પન્ન થતો નથી, જીવ મુક્ત થાય છે. એટલા માટે અન્નથી જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય? જન્મ તો શરીરનો થાય છે, મૃત્યુ તો શરીરનું થાય છે. એટલે એક વાત તો આપણને માનવી પડશે, અન્નાદ ભવંતિ ભૂતાની, એટલે આ શરીરોનો જન્મ, કારણ કે અન્નમય કોષથી આ શરીર બનેલું છે, આ શરીરોનો જન્મ અન્નથી થાય છે, એટલું આપણે માનવું પડશે. અનાજથી જેમ રોટલી, લાપસી અને લાડુ બની શકે છે, તેમ આ શરીર પણ બને છે. પરંતુ
અન્નથી જેમ રોટલી, લાપસી અને લાડુ બને છે અને શરીર પણ બને છે, આ બેમાં ફરક છે. શરીર ખવાયેલા અન્નથી બને છે, રોટલી, લાડુ અને લાપસી ખવાયેલા અન્નથી બનતું નથી. એટલે કહી શકાય કે શરીર અન્નથી બને છે, જીવ અન્નથી બનતો નથી. પછી ભગવાન કહે છે કે અન્ન પર્જન્યથી બને છે. અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. વરસાદ, અન્ન વરસાદથી બને છે. અને બહુ એકદમ સાચી વાત છે. ઘણા કહે છે કે અન્ન બનાવવા માટે તો પૃથ્વી પણ જરૂરી છે અને સૂર્ય પણ જરૂરી છે. હા, વાત સાચી છે. ખાલી વરસાદ અન્નને બનાવી શકતો નથી. એના માટે પૃથ્વી પણ એક પરિબળ છે અને સૂર્ય પણ એક પરિબળ છે. પરંતુ સૂર્ય અને પૃથ્વી 24 કલાક હોય છે, છતાંય અન્ન બનતું નથી. વરસાદની ઋતુમાં જ અન્ન બને છે. માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે પર્જન્યાદ અન્ન સંભવ. સૂર્ય તો અત્યારે પણ છે, પૃથ્વી તો હમણાં પણ છે. અન્ન ઉગવું જોઈએ. એમાં વરસાદની અતિ આવશ્યકતા છે. એટલા માટે ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે પર્જન્યાદ અન્ન સંભવ. હવે ભગવાન કહે છે યજ્ઞાત ભવતી પર્જન્યો. આ પર્જન્ય યજ્ઞથી ઉત્પન્ન થાય છે. આ વાત આજે આપણે સમજવી છે. યજ્ઞાત ભવતી પર્જન્ય. ઘણા એવું માને છે કે યજ્ઞથી વળી વરસાદ પડતો હશે અને યજ્ઞથી વરસાદ પડે, આ તો ખોટી અંધશ્રદ્ધા છે. ઘણાનું એવું માનવું છે. ચાલો, તમારી વાત પણ સાચી માનીએ કે અંધશ્રદ્ધા છે. વરસાદ પડવા માટે તો સમુદ્ર જોઈએ, સમુદ્રનું ખારું પાણી જોઈએ, એક સૂર્ય જોઈએ જે પાણીને બાષ્પીભવન કરી શકે. બાષ્પીભવન થયા પછી આકાશમાં પાણી વાદળ બનવું જોઈએ. વાદળ બન્યા પછી એવું એક વાતાવરણ નિર્માણ થવું જોઈએ કે તે બાષ્પીભવન થયેલું પાણી, વરાળ પાણીમાં પરિવર્તિત થઈ જાય અને પાણીમાં પરિવર્તિત થઈ જઈને વરસાદ પડે છે. આ એક સાયન્સ આપણે ગઈ વખત સમજ્યા. સમુદ્રનું પાણી, સૂર્યનો તાપ, પાણી બાષ્પીભવન થાય, બાષ્પીભવન થઈને વાદળ બંધાય, વાદળ બંધાઈને પૃથ્વી ઉપર તે વરસાદ સ્વરૂપે પડે છે. ખારું પાણી મીઠું થવાની એક પ્રક્રિયા ભગવાને મૂકી. પરંતુ પ્રશ્ન આપણને એ થાય કે આ પ્રક્રિયામાં યજ્ઞ ક્યાં આવ્યો? યજ્ઞ કોઈ જગ્યાએ દેખાતો નથી. માટે લોકોને લાગે છે કે યજ્ઞાત ભવતી પર્જન્યો. ભૂતો અન્નથી, અન્ન પર્જન્યથી અને પર્જન્ય યજ્ઞથી સંભવે છે. આ વાત ઘણા લોકોને અંધશ્રદ્ધા લાગે છે. પરંતુ આને આપણે થોડું લોજિકલ વિચારીએ કે વરસાદ પડે એટલે અન્ન થાય. આ વાત તો સાચી છે, પણ પૂર્ણતઃ સત્ય નથી. કારણ કે કોઈક વાર આ પૃથ્વી ઉપર અતિવૃષ્ટિ પણ થઈ જાય અને અનાવૃષ્ટિ પણ થઈ જાય. વરસાદ જ ના પડે અને કોઈક વાર વરસાદ વધારે પડે. જો અનાવૃષ્ટિ થાય તો પણ અન્ન ના થાય અને અતિવૃષ્ટિ થાય તો પણ અન્ન ના થાય. એનો મતલબ અતિ અને અના આ બંનેની વચ્ચે માપનો વરસાદ પડવો જોઈએ. યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં આ પૃથ્વી ઉપર વરસાદ પડવો જોઈએ અને આવો વરસાદ પડે તો જ અન્ન ઉત્પન્ન થાય અને આવું અન્ન થાય તો જ ભૂત માત્રની ઉત્પત્તિ થાય. ચાલો, હવે આ પ્રક્રિયામાં મનુષ્ય શું કરી શકે છે? મનુષ્યનો ક્યાં રોલ છે? આ પ્રક્રિયામાં મનુષ્યના હાથમાં શું છે? આપણે વિચારવું જોઈએ. બાષ્પીભવન થાય, વાદળ બને, વરસાદ પડે, પણ વધારે વરસાદ ના પડે અને બિલકુલ વરસાદ ના પડે અને ઓછો વરસાદ ના પડે. આ પરિસ્થિતિ કોણ ગોઠવે? અને આ પરિસ્થિતિ ગોઠવવામાં મનુષ્યના હાથમાં શું છે? આ પરિસ્થિતિ યોગ્ય પ્રમાણે જ થાય, અન્ન ઉગે એવો જ પ્રમાણસર યોગ્ય સમયમાં વરસાદ પડે. આમાં માણસ શું કરી શકે? માણસના હાથમાં શું છે? માણસના હાથમાં કયો ઉપાય છે? માણસે વિચારવું જોઈએ. આવો માણસના હાથમાં કોઈ લૌકિક ઉપાય નથી. માણસના હાથમાં કોઈ લૌકિક ઉપાય નથી. તમે કહેશો કે પરંતુ એક વૈદિક ઉપાય છે. માણસના હાથમાં કોઈ લૌકિક ઉપાય નહીં, વૈદિક ઉપાય છે. વેદોએ યજ્ઞ કર્મ સૂચવેલું છે
અને માણસ જ્યારે યજ્ઞ કર્મ એટલે માત્ર હોમ હવન અને અગ્નિનો પ્રગટાવવો આટલું ના સમજો. એ તો માત્ર એ યજ્ઞ તો આપણને યજ્ઞ કર્મ કરવાની પ્રતિક્રિયા સમજાવે છે. યજ્ઞ ભાવથી કર્મ કરવાની ભાવના થાય એટલા માટે પ્રતિકાત્મક અગ્નિમાં ઘી, અન્ન, તલ, જવ બધું હવન કરીએ છીએ આપણે. એનાથી જો યજ્ઞ ભાવના ઊભી ના થતી હોય તો એ યજ્ઞ પણ જીવનમાં કંઈ ના કરી શકે. લૌકિક ઉપાય માણસના હાથમાં નથી યોગ્ય સમયે યોગ્ય વરસાદ લાવવાનો, પરંતુ વૈદિક ઉપાય ચોક્કસ છે અને તે વૈદિક ઉપાયનું નામ છે યજ્ઞ. યજ્ઞ યાને યજ્ઞ ભાવનાથી કર્મ, માત્ર હોમ હવન નહીં. યજ્ઞ ભાવનાથી કર્મ એટલે પરમાત્માના પ્રીત્યર્થે કર્મ. યજ્ઞ ભાવનાથી કર્મ એટલે સમસ્તિના હિતાર્થે કર્મ. યજ્ઞ ભાવનાથી કર્મ એટલે નિષ્કામ કર્મ. યજ્ઞ ભાવનાથી કર્મ એટલે રાગ દ્વેષ રહિત કર્મ. આ બધા તેના લક્ષણો છે. અને આવી રીતે આવું જ કર્મ કરવાનું ભગવાન શા માટે કરે છે? કારણ કે સમસ્તિમાં એક મોટો યજ્ઞ થઈ રહેલો છે અને આ યજ્ઞ પણ આ બધા લક્ષણોથી સમાવિષ્ટ છે. સમજો ચાલો, અબજો ગેલન પાણી સમુદ્ર સંગ્રહી રાખે છે. એ સંગ્રહવાનો, જેમ વેરહાઉસ બનાવીએ છીએ આપણે તો કોઈ વસ્તુને મૂકવાનો ચાર્જ હોય છે. પાણી સંગ્રહવાનો સમુદ્રએ કોઈ દારો ચાર્જ લીધો? એ શા માટે સંગ્રહ છે? એને પાણીની જરૂર છે. આપણા માટે પાણી સંગ્રહ છે અને આપણા માટે સંગ્રહ છે, છતાં આપણા પાસેથી કોઈ દિવસ ચાર્જ લીધો નથી. સમુદ્ર પાણી સંગ્રહવાનું કામ સમષ્ટિના હિતાર્થે કરે છે. સમુદ્ર પાણી સંગ્રહવાનું કામ યજ્ઞ ભાવનાથી કરે છે. ચાલો, સૂર્ય એટલો તાપ આપે કે સમુદ્રનું ખારું પાણી બાષ્પીભવન થઈને આકાશમાં પહોંચી જાય. એ તાપ આપવાનું બિલ આપણને કોઈ દિવસ સૂર્યએ આપ્યું કે તું હીટર ચલાવે છે તે તારું લાઇટ બિલ વધારે આવશે? સમષ્ટિના હિતાર્થે, પ્રભુના પ્રીત્યર્થે સૂર્ય કામ કરી રહેલો છે. એ ખારું પાણી આકાશમાં પહોંચતા પહોંચતા મીઠું થઈ જાય. મીઠું થઈને આકાશની ક્ષમતા છે એને એવું વાતાવરણ આપે કે તે ઠંડુ થઈ જાય. આ ઠંડુ કરવા માટે ફ્રીઝર આકાશ ચલવે છે. જ્યાં સૂર્ય છે, જ્યાં સૂર્ય ગરમી આપે છે, ત્યાં જ આકાશ એની સામે ફ્રીઝર ચલવીને આ વાદળોને ઠંડા કરે છે. એવું વાતાવરણ કરે છે કે વાદળ બાષ્પીભવિત થયેલી હવાને ફરી પાછું પાણીમાં પરિવર્તિત કરે છે. આ ફ્રીઝર કરવાનો ચાર્જ આકાશે કોઈ દિવસ લીધો? આકાશ પણ સમષ્ટિના હિતાર્થે કામ કરે છે. આકાશ પણ યજ્ઞ ભાવનાથી કામ કરે છે. આકાશ પણ નિષ્કામ કામ કરે છે અને આકાશ પણ રાગ દ્વેષ રહિત કર્મ કરે છે. મેં કાલે આકાશને ગાળો દીધી તો મારા ખેતરમાં વરસાદ નહીં પડે એવું કહો છો તો? અને પછી વરુણ દેવ વરસાદ પાડે છે, મીઠું પાણી. મીઠું પાણી, આ મીઠું પાણી વરુણ પણ રાગ દ્વેષ રહિત, નિષ્કામ, પ્રભુના પ્રીત્યર્થે અને સમષ્ટિના હિતાર્થે કામ. આ બધા જ યજ્ઞો કરે છે. સૃષ્ટિ, આખી સૃષ્ટિ યજ્ઞાર્થ ભાવથી ચાલી રહેલી છે. યજ્ઞાર્થ. સૂર્ય યજ્ઞ કરે છે, ચંદ્ર યજ્ઞ કરે છે, આકાશ યજ્ઞ કરે છે, વાયુ યજ્ઞ કરે છે, પૃથ્વી યજ્ઞ કરે છે, જલ યજ્ઞ કરે છે, તેજ યજ્ઞ કરે છે, આ વૃક્ષ યજ્ઞ કરે છે, વનસ્પતિ યજ્ઞ. આ બધા જ લોકો સમષ્ટિના હિતાર્થે કામ કરે છે. એનો મતલબ આ બધા જ લોકો યજ્ઞાર્થ ભાવથી યજ્ઞ કરે છે, કર્મ કરે છે, કર્તવ્ય કર્મ કરે છે. પરમાત્માના પ્રીત્યર્થે આ બધા જ લોકો યજ્ઞ કરે છે. સમષ્ટિના હિતાર્થે બધા જ લોકો યજ્ઞ કરે છે. અને આવું જે કરે છે તે આ સૃષ્ટિમાં દેવ છે. તમે જો એક વખત આવું કરતા થઈ જશો તો દેવો તમારા ઉપર પ્રસન્ન થઈ જશે અને દેવો પ્રસન્ન થશે અને તમને પ્રસન્ન. આ તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, હું નથી કહેતો. પરસ્પરમ ભાવયંતઃ, તમને પ્રસન્ન કરશે. દેવોએ જો મને પ્રસન્ન કરવો હોય તો મારા સુખને પ્રાપ્ત કરવા માટેની અનુકૂળતાઓ, સાનુકૂળતાઓ નિર્માણ કરવી પડે. હું ના કરી શકું, દેવ કરી શકે છે, વરુણ દેવ કરી શકે છે. મને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં વરસાદ આપવાની ક્ષમતા વરુણ દેવની છે, પણ વરુણ દેવ પ્રસન્ન થવો જોઈએ. વરુણ દેવને પ્રસન્ન કરવા માટે મારે યજ્ઞ કરવો જોઈએ, યજ્ઞાર્થ ભાવથી કર્મ કરવું જોઈએ, કારણ કે વરુણ દેવ તેવું કર્મ કરે છે.
અને જો થયું તો યોગ્ય પ્રમાણમાં યોગ્ય. એનો મતલબ શું થયો? મારે વરુણને પ્રસન્ન કરવો પડે. યોગ્ય પ્રમાણમાં વરસાદ લેવો હોય તો આ કરી શકે છે. અને વરુણને પ્રસન્ન કરવો હોય તો યજ્ઞ કરવો પડે. અને યજ્ઞ કરું તો આ વરુણ મને યોગ્ય વરસાદ આપે. એનો મતલબ શું થયો? વરસાદ પ્રમાણસર લેવા માટે વરુણને પ્રસન્ન કરો. અને વરુણને પ્રસન્ન કરવા માટે વરુણ જે કરે છે તેવું મારે કરવું પડે. એનો મતલબ યજ્ઞ કરવો પડે. ભગવાનની 1001% સાચી વાત છે. યજ્ઞાત ભવતી પર્જન્યો. યજ્ઞથી જ વરસાદ આવે છે. યજ્ઞથી જ. આપણે જો સમજવું હોય તો આને સમજવું પડે. બાકી એ તો વરસાદ લાવે જ છે. એટલે પ્રત્યેક ગૃહસ્થીનું કર્તવ્ય કર્મ પ્રથમ જો કોઈ હોય તો અગ્નિહોત્ર યજ્ઞ છે. રોજ કરવો જોઈએ. ના શું આવે? વરસાદ યોગ્ય પ્રમાણમાં વરસાદ આવે. ખેતી પણ મબલક પાકે. બધા જ દેવો આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. યજ્ઞનું એક કામ છે સમજવા માટે, કર્તવ્ય કર્મ. તમે તમારું યજ્ઞાર્થ ભાવના એટલે કર્તવ્ય કર્મ. તમે તમારું કર્તવ્ય કર્મ કરશો તો વરસાદ આવશે જ. એક કથાનક છે. એક ગામ હતું. એ ગામમાં અનાવૃષ્ટિ હતી, એટલે વરસાદ જ ના પડે. એક ખેડૂત હતો, એના 4 દીકરાઓ હતા. એમને વિચાર્યું કે વરસાદનું કર્તવ્ય છે, મારું કર્તવ્ય છે ખેતી કરવાનું. વરસાદ પડે કે ના પડે, અમારે ખેતર ખેડવું જોઈએ. અને 4 દીકરાઓ ખેતર ખેડવા માટે ગયા. ખેડી કાઢ્યું ખેતર, તાપમાં ખેતર ખેડ્યું. વરસાદ પડે કે ના પડે, એને પડવું હોય તો પડે, મારે મારું કર્તવ્ય બચાવવું જોઈએ. અને જ્યારે ખેડૂતના 4 દીકરા હળ લાકડું લઈને ખેતરમાં ખેડવા માટે ગયા, તાપમાં પરસેવે રેબ જેબ થઈને પણ પોતાનું કર્તવ્ય બજાવતા હતા, ત્યારે ખેતરની આજુબાજુ ઉગેલા વૃક્ષો ઉપર મોર બેઠેલો હતો. અને મોરને વિચાર આવ્યો આ ખેડૂતોને તાપમાં કામ કરતા જોઈને કે ખેડૂત જો વરસાદ પડે કે ના પડે એની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરતો હોય તો મારે મારું કર્તવ્ય કર્મ ના કરવું જોઈએ. અને વરસાદ નથી જ પડતો. છેલ્લા 2 મહિનાથી તો વરસાદ નથી પડ્યો અને પડવાની અપેક્ષા પણ નથી. છતાંય ખેડૂત પોતાનું કર્તવ્ય કર્મ કરે તો હું મારું કર્તવ્ય કર્મ ના કરું? મારું કર્તવ્ય કર્મ છે તહુકવાનું. અને મોર પોતાના કર્તવ્ય કર્મમાં લાગી ગયો તહુકવા માટે. અને મોર જ્યારે તહુકો ત્યારે મેઘરાજાને એવું લાગ્યું કે આ દુનિયામાં ખેડૂત પોતાનું કર્તવ્ય કર્મ કરતો હોય, હું પડું કે ના પડું, હું પડું કે ના પડું. મોર જો પોતાનું કર્તવ્ય કર્મ કરવાનો હોય તો હું ખેડૂતોને મોર કરતા કંઈ જાય એવો થોડો છું. મારે પણ મારું કર્તવ્ય કરવું જોઈએ. અને મેઘરાજા ગરજવા લાગ્યા. મેઘરાજાની ગર્જના સાંભળીને ઇન્દ્ર ભગવાનને એવું થયું, ઇન્દ્ર રાજાને એવું થયું કે જો ખેડૂત દુનિયામાં પોતાનું કર્તવ્ય કર્મ કરી શકતો હોય, મોર જો પોતાનું કર્તવ્ય કર્મ કરી શકતો હોય, અને મેઘરાજા જો ગર્જના કરીને પોતાનું કર્તવ્ય કર્મ કરી શકતા હોય તો મારે ના કરવું જોઈએ? હું તો દેવોનો રાજા છું. પછી મને રાજા કોણ કહેશે? પછી મને ઇન્દ્ર કોણ કહેશે? અને ઇન્દ્રએ વરસાદ પાડવાનો નિર્ણય લીધો. એનો મતલબ યજ્ઞ એટલે કર્તવ્ય કર્મ પ્રામાણિકતાથી કરવાનું, નિયત કર્મ પ્રામાણિકતાથી કરવાનું. ખેડૂત પોતાનું ભગવાને નક્કી કરેલું કર્તવ્ય કર્મ કરવા લાગ્યો. મોરને કર્તવ્ય કર્મ કરવાની ઈચ્છા થઈ, મેઘરાજાને પણ કર્તવ્ય કર્મની ઈચ્છા થઈ અને વરસાદ પડ્યો. એનો મતલબ ભગવાન જે કહે છે યજ્ઞાત ભવતી પર્જન્યો, એકદમ સાચી વાત છે. એકદમ આ રીતે પણ આપણે સમજ્યા, આ રીતે પણ આપણે સમજ્યા. યજ્ઞાત ભવતી પર્જન્યો સમજવું પડે યજ્ઞને તો ભગવાનની વાત 1001% સાચી લાગે છે. સાચી લાગે. આપણે સમજીએ કે યજ્ઞ એટલે માત્ર એક કુંડ બનાવવાનો, એમાં સમિધા નાખવાની, એમાં અગ્નિ પ્રગટાવવાનું અને ત્યાં હવન કરવાનું, આટલું જ સમજીએ છીએ. યજ્ઞ એટલે માત્ર હવન સામગ્રીનું હવન કરવું એટલું જ નથી. કર્મયોગ સંદર્ભે કર્તવ્ય કર્મનો ઉપલક્ષ્ય છે યજ્ઞ. માત્ર હવન સામગ્રી નથી. કર્તવ્ય કર્મ પણ યજ્ઞ મને બતાવે છે. કર્તવ્ય યજ્ઞનો બીજો પણ અર્થ થઈ જાય છે જો કર્તવ્ય કર્મ ના સમજો
સત્કર્મ, આ દુનિયામાં જે સત છે એની નજીક લઈ જવાનું કર્મ, માત્ર હોમ હવન નથી. એ તો મને યજ્ઞ ભાવનાથી કરવાનું શીખવાડે છે. ઘણા કહે છે કે નહીં, યજ્ઞમાં તો ત્યાગ હોય છે, અન્ન અને ઘીનો. તો જીવનમાં એ કર્તવ્ય કર્મ કરીને કોઈક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. યજ્ઞમાં દાન હોય છે, વસ્તુનું દાન હોય છે. યજ્ઞમાં તપ હોય છે, સુખ ભોગનું માણસે તપ ધારણ કરવું જોઈએ. કર્તવ્ય કર્મ કરો એટલે સ્વાર્થ રહિત કરો. નિયત કર્મ કરો એટલે આરામ લીધા વગર નિયત કર્મ કરો. આપણી સમજ પર આધાર છે આ યજ્ઞને આપણે શું સમજ્યા તે. ઉપનિષદોમાં એક વાર્તા છે. બ્રહ્મદેવ પાસે, બ્રહ્માજી પાસે દેવ, દાનવ અને માનવ ત્રણે ત્રણ ઉપદેશ લેવા ગયા કે અમારું જીવન સુખી થાય એના માટે કોઈ ઉપદેશ આપો. બ્રહ્માજીએ એક જ અક્ષરનો ઉપદેશ આપ્યો, દ. તમારે જે સમજવું હોય તે. ભગવાને તો કહી દીધું યજ્ઞાત ભવતી પર્જન્યો, યજ્ઞથી વરસાદ થાય છે. હવે તમારે જે સમજવું હોય તે સમજો. યજ્ઞ એટલે કર્તવ્ય કર્મ, યજ્ઞ એટલે સત્કર્મ, યજ્ઞ એટલે માત્ર હવન નહીં, યજ્ઞ એટલે યજ્ઞાર્થ ભાવનાથી કર્મ કરવું. તમારે જે સમજવું હોય તે સમજો. પણ યજ્ઞથી વરસાદ આવે છે, આ વાત સાચી છે. બ્રહ્માજીએ તો ઉપદેશ આપી દીધું દ. એમાં દેવ પણ આવ્યા, એમાં દાનવ પણ આવ્યા અને એમાં માનવ પણ આવ્યા. બ્રહ્માજીએ કીધું તમને જે સમજવું હોય તે સમજો. હવે દ ના અર્થ પરથી શું સમજ્યા? દેવ તો ભોગ, જબરજસ્ત ભોગો હોય છે, ભોગ પ્રધાન બની ગયા છે. એટલે દેવોએ દ ઉપરથી શબ્દ કાઢ્યો કે આપણને બ્રહ્માજી એવું કહેવા માંગે છે કે ભોગનું દમન કરો. દાનવો એકબીજાને મારતા હતા એટલે હિંસા પ્રધાન પ્રજા હતી. હિંસા પ્રધાન પ્રજાએ કીધું કે બ્રહ્માજી આપણને દ કીધું એટલે દ નો અર્થ કાઢો દયા. અને માનવ સંગ્રહ પ્રધાન પ્રજા હતી, એમને પણ દ કીધું એટલે દ નો અર્થ કાઢ્યો દાન. તરણેતરનું કામ અલગ, તરણેતરનું સમજ અલગ, પરંતુ આ તરણેતર કોઈ દિવ્ય વાત સુધી આપણને જોડનાર છે. એવી જ રીતે ભગવાને તો કહી દીધું યજ્ઞાત ભવતી પર્જન્યો, યજ્ઞથી વરસાદ આવે છે. આપણે સમજવું જોઈએ યજ્ઞ એટલે સત્કર્મ. પરંતુ ઘણા લોકો સત્વચન સમજે છે, સારું બોલવું સમજે છે. યજ્ઞ એટલે માત્ર બોલવું નહીં, યજ્ઞ એટલે માત્ર વિચાર નહીં, યજ્ઞ એટલે માત્ર પ્રવચન નહીં, યજ્ઞ એટલે વિચાર સાથે આચાર પણ હોવો જોઈએ અને તારાથી જ શરૂઆત થવી જોઈએ. દુનિયામાં બધા બહુ લોકો યજ્ઞને ધ્યાનમાં રાખીને શબ્દ બોલે છે. શું બોલે છે? સર્વેત્ર સુખીનઃ સંતુ. બોલવાનું સારું છે, તારાથી સુખી થવાની અને દુનિયાને સુખ માટે ઉપદેશ આપવાની શરૂઆત થવી જોઈએ, તો યજ્ઞ કહેવાય, ખાલી યજ્ઞ કહેવાય ના. દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ, આટલું બોલવાથી ના ચાલે, યજ્ઞ કરવો પડે. વિચાર તો બહુ સારો છે, પરંતુ વિચાર ના ચાલે. નિર્બલ કે બલરામ, બહુ સુંદર વિચાર છે. આચાર પણ જોઈએ આની સાથે. લોકો કહે છે ને, માગે 20 ને આપે 30, એ મારો દ્વારકાધીશ. જો 20 ના 30 આપી શકતો હોય અને 30 જો તે દ્વારકાધીશ તને આપતો હોય તો 90 આપવાની તારી તાકાત જોઈએ. તેને યજ્ઞ કહેવાય. બાકી એ તો છે, સમજુ છે, એ 20 માગે ને 30 આપી શકતો હોય તો પાછા 90 આપવાની તારી તાકાત જોઈએ. માત્ર વિચાર નહીં, આચાર જોઈએ. અનાથોનો નાથ જગન્નાથ. જો માનતો જ હોય, જો વિચારતો હોય તો જીવનમાં અનુકરણ પણ એવું આપવું જોઈએ. રામ રાખે તેને કોણ ચાખે. બહુ સારા વિચારો છે, બહુ સારા. સારું વિચારો અને સારું કરો, આ ભાવ યજ્ઞમાંથી નિર્માણ થાય છે. તમે સારું વિચારો અને સારું કરો તો ભગવાને તો કહી દીધું છે યોગક્ષેમમ વહામ્યહમ. યજ્ઞ કર્મ સમુદ્ભવમ. યજ્ઞ ભવંતી પર્જન્યો. બહુ સુંદર વાત છે. અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદન્ન સંભવ. યજ્ઞાત ભવતી પર્જન્યો, યજ્ઞ કર્મ સમુદ્ભવમ. આ બધા ભૂત માત્ર અન્નથી નિર્માણ થાય છે.
અન્ન વરસાદથી નિર્માણ થાય છે, વરસાદ યજ્ઞથી નિર્માણ થાય છે અને યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે. આટલી વાત આપણે 14મા શ્લોક માટે સમજવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગના 14મા શ્લોક. યજ્ઞ એટલે ભગવાને નક્કી કરેલી મર્યાદાઓમાં જીવવાની સમજ. ગઈકાલે પણ આપણે જોયું હતું કે 90% સૃષ્ટિ ભગવાને નક્કી કરેલી મર્યાદાઓમાં જીવે છે. અમારી જેવા 10% એ મર્યાદાઓ તોડી નાખી છે. એવું નહીં સમજવાનું કે મારા માટે યજ્ઞ આવે છે, મારા માટે વરસાદ આવે છે. યજ્ઞ તો તે લોકો કરે છે કે ભગવાને જે નીતિ નિયમો બનાવ્યા છે એ મર્યાદાઓમાં જીવે છે. માણસ મર્યાદાઓ તોડી રહેલો છે, તો એના લીધે વરસાદ આવે એવું કેવી રીતે કહેવાય? યજ્ઞ તો એ લોકો કરે છે કે જે ભગવાનની નક્કી કરેલી સીમા રેખામાં રહીને સારામાં સારી રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. દેશમાં પણ એવું હોય છે, ઇન્ડિયન પિનલ કોડ. જો કાયદો તમે હાથમાં લો તો કાયદો તમને હાથમાં લઈ જશે, જો કાયદો તમે તોડો તો કાયદો તમને તોડી નાખશે. કાયદામાં તો રહેવું જ પડે, એના વગર સંભવ નથી. અને ભગવાનના ઘરનો કાયદો એટલે યજ્ઞ. સત્યમ વદા ધર્મંચરા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ શ્રદ્ધયા દેયમ સ્વાધ્યાયાનમાં પ્રમદઃ. આ ભગવાનના ઘરના કાયદા છે. અને આ કાયદા જો જીવનમાં સંક્રાંત કરીને જીવવાનો માણસ પ્રયત્ન કરે તો એ પણ જીવનનો બહુ મોટો યજ્ઞ છે. અને આ જ યજ્ઞ વરસાદ લાવી શકે છે. આપણે પાળતા નથી કાયદા ભગવાનના. યજ્ઞ અને કાયદો એટલે ભગવાનના ઘરનો ટેક્સ આ જીવનમાં જ ચૂકવવાનો કરીએ છીએ આપણે. અને ટેક્સ ના ચૂકવીએ તો શું થાય તે ખબર છે તમને? સમજો કે જીબીનું બિલ આવે અને 2 કે 3 મહિના તમે બિલ ના ભરો તો મીટર તમારું કપાઈ જાય. કપાઈ જાય કે ના કપાય? કપાઈ જાય. બાજુવાળાનું ના કપાય. તમે બિલ ના ભર્યું હોય તો તમારું કપાઈ જાય. વિચાર તો તમે કહેશો કે અમે તો કોઈ દિવસ સૂર્ય જેવો યજ્ઞ કર્યો નથી, તોય સૂર્ય અમારું બિલ કોઈ દિવસ કાપતો નથી. યજ્ઞ કરે છે. સમજવાની જરૂર છે. મનુષ્ય હોય તો તું તારું જીબીનું મીટરનું કનેક્શન કપાઈ જાય અને જો તારે વાંચવું હોય તો કેવી રીતે? બાજુના ઘરવાળાની બારીમાંથી પ્રકાશ આવતો હોય ને તો ત્યાં બેસીને તારે વાંચવું પડે. અને ત્યાં બેસીને વારે તો એ ના પાડે, કારણ કે એનું બિલ વધારે આવવાનું હોય તો એના ઉપયોગ માટે વીજળી વાપરે છે ને તું બાયપાસ લઈ લે છે, એને કોઈ ફેર પડતો નથી. સૂર્ય તારા માટે નથી આવતો. જો તું યજ્ઞ ના કરતો હોય તો તારા માટે બિલકુલ નથી આવતો. સૂર્યએ તારું કનેક્શન કાપી કાઢેલું છે. પણ દુનિયામાં જે મનુષ્યો જીવી રહેલા છે એના 15% સજ્જન લોકો જીવે છે અને સૃષ્ટિનું સમસ્ત ભૂત માત્રામાંથી 90% ભગવાને નક્કી કરેલા કાયદાઓ પ્રમાણે જીવે છે. એમના માટે સૂરજ આવે છે અને તું તો એ લોકોની બારીમાંથી આવતા પ્રકાશ ઉપર વાંચે છે. તારા માટે સૂરજ નથી આવતો જે લોકો યજ્ઞ નથી કરતા તે. બાકી યજ્ઞાત ભવતી પર્જન્યો તો ભગવાનની વાત સાચી જ છે. ટેક્સ ભરો અને જો નહીં ભરો તો કોઈ દિવસ ભગવાન લપડાક મારશે. એવી લપડાક મારશે કે બુદ્ધિશાળી માણસને પણ સમજાતું નથી. એકવાર આઇન્સ્ટાઈન ઘરે બેઠો હતો, એનો આસિસ્ટન્ટ પણ સાથે હતો. એના ઘરમાં 2 બિલાડી હતી, એક મોટી હતી અને એક નાનું બચ્ચું હતું. એને આવવા જવા માટે તકલીફ પડતી. તો આઇન્સ્ટાઈને એના આસિસ્ટન્ટને એવું કીધું કે દોસ્તો આપણી દિવાલમાં 2 કાણા પાડ, એક મોટું કાણું પાડ, એક નાનું કાણું પાડ. તો કે 2 શા માટે? તો કે આ મોટી બિલાડી મોટા કાણામાંથી જશે, નાની બિલાડી નાના કાણામાંથી. બુદ્ધિ ઉપર એક લપડાક છે ભગવાનની. આટલો મોટો સાયન્ટિસ્ટ પણ એટલું નથી વિચારી શકતો કે મોટું કાણું જ પાડો, નાની એમાંથી જતી રહેશે. કોઈક દિવસ આપણે આપણી જાતને બુદ્ધિશાળી ને સાયન્ટિસ્ટને આધ્યાત્મિક ગણતા હશે, પણ જો યજ્ઞ નહીં કરતા હોય તો ભગવાન ક્યારેક લપડાક મારશે. મને તો 10 ડોક્ટરો ઓળખે છે. ફેમિલી ડોક્ટર જેવા મારા 10 ડોક્ટરો છે, છતાંય મારો રોગ પારખી ના શકે કે મને કયો રોગ છે. તો સમજવાનું ભગવાને મને લપડાક મારેલી છે, કારણ કે અંતે તો મારા જીવનની દોરી ભગવાનના હાથમાં છે. ખૂબ જ ઊંડાણથી સમજવાની જરૂર છે.
અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવા. યજ્ઞાત ભવન્તિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવા. આ સૃષ્ટિમાં ભૂત માત્રના શરીરો અન્નથી ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિમાં પ્રત્યેક ખાદ્ય પદાર્થો વરસાદથી ઉત્પન્ન થાય છે. આ દુનિયામાં આવતો રહેલો વરસાદનું પ્રત્યેક બુંદ યજ્ઞથી નિર્માણ થાય છે, યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે. આટલી કાર્યકારણ પરંપરા આપણે 14મા શ્લોકમાં સમજ્યા છે. યજ્ઞથી અન્ન નિર્માણ, વરસાદ નિર્માણ થાય છે, ત્યાં સુધી આપણે આવ્યા છે. આવતા સોમવારે આવશું કે યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ કર્મથી ઉદ્ભવિત થાય છે. કર્મથી યજ્ઞ કેવી રીતે ઉદ્ભવિત થાય, આવતા સોમવારે આવશું, એના ઉપર થોડો વિચાર કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.